ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. આમોદના આછોદ સ્થિત ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કલા મહાકુંભ 2024નું આયોજન કરવામાં આવ્યું. 300મી વધુ છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આયોજિત આમોદ તાલુકાના કલા મહાકુંભ 2024નું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આમોદ તાલુકા મામલતદાર શ્રી વિનોદ જરીવાલા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી શબ્બીર પટેલ, બીઆરસી શ્રી આશિફ પટેલ, સીઆરસી શ્રી ઇમરા પટેલ, બ્લોક રિસોર્ટ પર્સન શ્રી જયેશભાઈ પઢિયાર તથા આજુબાજુની શાળાઓમાંથી નિર્ણાયકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આપણી સંસ્કૃતિના જતનમાં અને શિક્ષણમાં કલાનું મહત્વ વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બીઆરસી શ્રી આશિફ પટેલે વિવિધ નામાંકિત કલાકારોને યાદ કરી હાજર કલાપ્રેમી જનતાને કલાનું જીવનમાં કેટલું મહત્વ છે અને કલા થકી આપણે જીવનમાં ઉચ્ચ સ્થાન સુધી પહોંચી શકીએ છીએ તે વિશે સમજ આપી તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસેનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કલા મહાકુંભમાં તાલુકા લેવલ પર 14 જેટલી કૃતિઓ 4 વિભાગમાં આયોજિત કરવામાં આવી હતી, જેમાં આમોદ તાલુકાની વિવિધ શાળાઓમાંથી 300મી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જખંત અને ઉત્સાહપૂર્વક પોતાની આગવી શૈલીમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલાને પ્રદર્શિત કરી ઉપસ્થિત જનતાને મંત્રમુગ્ધ કરી હતી. કલા મહાકુંભના પૂર્ણૂર્તિ પ્રસંગે આમોદ તાલુકા બ્લોક રિસોર્સ પર્સન શ્રી જયેશભાઈ પઢિયાર સાહેબે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જેઓ વિજેતા થયા હતા તેમને જિલ્લા કક્ષાએ આમોદ તાલુકાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એનાઉન્સર અને નિર્ણાયકો તરીકે સેવા આપવા બદલ ભરૂચની મુનશી મહિલા બીએડ કોલેજમાંથી પધારેલા મેડમશ્રીઓ તથા આજુબાજુની શાળાઓમાંથી પધારેલા નિર્ણાયકશ્રીઓનો અને સાથ સહકાર આપનાર તમામનો શાળાના આચાર્યશ્રીએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આમોદ તાલુકા કલા મહાકુંભના સફળ અને સુંદર આયોજન બદલ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મિતાબેન ગવલીએ ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલ આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ.